હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું કોસ્ટુ ડંકો ગમે ત્યાં વગાડે બંકો અને બે અમે બાંગા જેવા નીકળી ગયા છીએ આજે ફરવા માટે. તો પહેલાં જવાનું છે મારી બહેનને ત્યાં એ કપડાં સીવડા મૂકવાના છે. તો ચલો હવે જઈએ છીએ ત્યાં અમરોલી અને પછી ક્યાં જઈએ છીએ ખબર નથી. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે. તો ફરી પાછું આ બજાર જોવા મળી હશે અને મિત્રો આ બજાર તો તમને જોવા મળવાની જ છે અને ટૂંક સમયમાં કદાચ ના પણ મળે. આપણે રૂમ ફેરવવાની છે અને કદાચ આપણે અમદાવાદ પણ રહેવા જઈ શકીએ છીએ. શક્યતા છે 60% 50%ની શક્યતા એવી છે કે અમદાવાદ પણ રહેવા જતા રહીએ આપણે, એટલે કંઈ પોસિબલ નથી. ગમે તે મૂળ રૂમ ફેરવવાની છે પોસિબલ જ છે, એટલે કમ્પ્લીટ છે. જો આ વિડિયો હજુ જો હે તો મિત્રો આપણે જવાનું હતું અમરોલી અને આપણે આવી ગયા હતા પાછા આપણે કાપોદ્રા સાઈડ જવાના રસ્તે. તો પાછા આપણે બીજેથી ટર્ન મારી દીધો છે. હવે જવાય છે, નીકળી જાય એટલે કે એક ટર્ન જ અલગ જતો રહ્યો હતો એટલે વાંધો નથી. ફાઇનલ મિત્રો સિગ્નલ પણ ખુલ્લી ગયેલો છે. આ બ્રિજ બની જશે ને પછી મજા આવશે. આ બ્રિજ બની જાય ને પછી મજા આવે. તો ફાઇનલી મિત્રો આપણે બેનને ફોન કરી દીધો છે અને એ મારા બનેવી સાહેબ ઘરે છે. તો આપણે હવે જઈએ છીએ. થોડાક કપડાં સીવડાવવાના છે મારે અને એ પણ સીવી આપે છે. તો મેં કીધું આપણે ભાઈ બહાર પણ સીવડાવવાના અને એટલે એમને પાસે તો પછી એમની પાસે સીવડાવી લઈએ ને આપણે બારે પૈસા દેવાના અને એમને પૈસા દેવા છે નહીં, એટલે ઘરના હોય તો સારું. તો કંઈ નહીં મિત્રો આપણે જઈએ છીએ. આઈ થિંક થોડુંક જ દૂર છે, અમરોલીમાં રહે છે. તો તમને પણ બતાવું છું અને તમારે પણ સીવડાવવો હોય તો કોમેન્ટ કરજો, હું તમને લોકેશન નાખી આપીશ. તો ફાઇનલી મિત્રો આ બ્રિજ ઉપર તો કમ્પ્લીટ ટ્રાફિક હોય જ છે અને સાંજના ટાઈમે તો ફૂલ ટ્રાફિક હોય છે. મિત્રો આ નદીની વચ્ચે જે છે ને ટાંકી જેવું, એ કોમેન્ટ કરજો કોને ખબર છે કે એમાં શું હોય છે, એ શા માટે હોય છે, કોમેન્ટ કરજો પછી હું તમને જવાબ આપીશ.
આરામથી લઈ લીધો છે અને ભાઈની શોપ છે તમે જોઈ લો. આ સર્કલ છે, આ રસ્તો છે, ડાબી બાજુ છે. જોઈ લીધું. આર વેગડ, આર વેગડ निकालो. चालू है वीडियो, इसको मत लेना, डेली डालते हैं. हाँ डेली. आया तो भाई चैनल लई लीधी अपनी. भाई बल्ले चैनल लई लीधी से. तो फाइनल मित्रों આપણે નીકળી ગયા છીએ. હવે થોડીક વારમાં તે પહોંચવાના છીએ. ચલો મળીએ હવે સિસ્ટરના ત્યાં. ફાઇનલ મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો. એ વરુડા મંગળ ગીત ગવરાવો, વરઘોડિયાને ચોખલીએ રે વધાવો. આજ માર રોહિત રે હે પરણે રે હાથડે. આજ માર લાડુરી હે પરણે રે હાથડે. तो काका अपनी एंट्री करावे है. बोलो लखनऊ में जाना नंबर, मोबाइल नंबर ने. काका ओ काका गुजराती आता है ना? गुजराती आवड़े है ना? अब कैमरा नो एक्सेस कौन गाया हुआ है? अपने कैमरे का एक्सेस किसके पास होता है? कैमरा कैमरा है ना? हाँ. तो आगे कल से चेक वो नहीं बोल रहा हूँ, चेक करवाना है. तो प्रमुख को नहीं. कहाँ होते हो? प्रमुख अभी नहीं है, मतलब आएगा शाम को. अच्छा ओके. परसों गाड़ी पड़ी थी ना, लाइट निकाल लिया है किसी ने. वो मैं नहीं जानता. अभी प्रमुख आवे. हाँ हाँ ये तो अरे तुमने पूछू खाली. देखने को जा रहे? नहीं, घर पे ही जा रहे हो? मिले भी ना એટલે આગળથી હા એટલે રાત્રે આવ્યો તો હું નીતિન આવ્યા હતા ને, નીતિન આવ્યા હતા હું આવ્યો સામે મૂકેલી કેમેરા સામે જ લાઈટ ચાલુ હોય ખબર નહીં કોઈ કાઢી લીધી મારું ત્યાં અહીંયા જ બાઈક પડ્યું હતું અહીંયા જ સામે કાઢી લીધી અહીંથી આમ સૂર્ય સામો એટલે કાઢી હું કહું હું કહું કાઢી હતી આગળ લગાવી હતી કાઢી લીધી હતી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને બ્લોક કન્ટિન્યુ. હાજી સાહેબ તમે રોકાણા હે જતા રહ્યા હે એટલે ફાઇનલી આપણે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો બની સાહેબ તમને લઈ લેવાના બ્લોગમાં.
તો અમારા ભાઈ છે એ ગામડેથી આવેલા હે, અત્યારે કામ કરે છે. હવે થેન્ક યુ. સામે કટિંગ કામ કર્યું. So finally, તો હું આ મને ફોન કરજો ને, હું આવી ગયું તું કાઢી. આવી જાય બધા. હાલો હાલો. આપણી રામ સીતા જય જય. કરું રે 2 મિનિટ હો. એસી ચાલુ કરવી છે. કેમેરા હોય પણ બોલો નહીં કરવાના. ત્યાં રે. તો ફાઇનલી આપણે મિત્રો આવી ગયા છે. એટલે તમે દબાવી. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. તો હા, બધી બિલ્ડિંગમાં ના જવાય ને કાકા યાર. તમે મને એવું કીધું કે ભાઈ જે ચેક કરે એ નથી, તો મેં કીધું ઓકે. હા પણ પ્રમુખ ને મળવા નથી ગયા અમે. અમારા બેન ના ઘરે આવ્યા હતા. મને એવી તો ખબર હોય નહીં. ખાલી કોઈ ચેક કરવા તો આવે નહીં. એવડી થોડા ચેક કરવા આવું કાકા યાર. કાકા તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે. તો હવે આપણે બીજી સિસ્ટરને ત્યાં જવાનું છે, જ્યારે ડ્રોન કેમેરો લાવ્યા હતા તો ત્યાં જઈએ છીએ. ચલો બ્લોગ કન્ટિન્યુ. બ્લોગરો જોયા સિટીમાં હાલતા ને એટલે ધીરે હાલતા ખબર એટલે મસ્ત મસ્ત બધું ખંડા જેવું. આવડે પાછું બોલે. તો મિત્ર આ કયો બ્રિજ છે તમે કોમેન્ટ કરી દેજો. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. ला 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 ला.
જબરી બ્રેક મારે બાકી હો. એ માસી છે બ્રેક મારી દે જોઈ. મિત્રો આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો ફરતી જા 10 કિલોમીટર આઘું છે તોય ઘરે બોલાવે. માતાજી મને રોજ બોલાવે હે. તમે કહેશો મને બે શબ્દ? લો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બોલો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારા રોહિતભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. कौन है ये लोग? कहां से आते हैं? લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને શેર કરજો ને ખુશ રહીજો. બધાને તમારા ભાઈઓને શેર કરજો. તમારા ભાઈબંધોને બધાને શેર કરજો. રોહિતભાઈને સપોર્ટ કરજો ને ખૂબ ખૂબ અભિનંદન. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. તો માતાજીએ પણ આપણને અભિનંદન દઈ દીધા છે. કાંઈ નહીં, બ્લોગ બને ને તો બ્લોગ કન્ટિન્યુ છે. અને હવે ચા બા પાણી કરીને પછી જઈએ છીએ ડ્રોન શોટ લેવા માટે કોઈ અલગ જગ્યાએ. ચલો. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે ઓફિસે જવા માટે. આ કંઈક માર્કેટ છે આ બાજુ. લગભગ હવે આપણે આ બાજુ રહેવા આવવાનું થશે એવું લાગે છે. આપણે ભાણું બેહાડીને લાવ્યા હતા. ભાણુભા જાય છે હવે, જો જાય છે દોડે છે. એટલે એને કઈ ચા જવાનું તારી માટે તારી માં ઢોકા આ બાજુ આવીને ઉભો રહી જશ કઈ. મારીને
આપણે મારે कौन है ये लोग कहां से आते हैं ये? તો ફાઇનલી મિત્રો આપણે હવે ઓફિસે જવા માટે પહોંચી ગયા છીએ. આઈ થિંક લગભગ 10 દિવસથી આપણે કોઈ ટ્રીપ મારી નથી, એટલે અત્યારે જઈને આપણે અમદાવાદની ટ્રીપ લેવાની છે. અને કાલની હોય તો ભાઈ આઈ ડોન્ટ નો, પણ મૂળ 2 દિવસમાં અમદાવાદની ટ્રીપ લેવાની છે. થોડું કામ છે અમદાવાદમાં. એક પાછી બીજી એક સરપ્રાઈઝ આપવાની છે તમને, નવી વસ્તુ કરવાની છે, એ તમને પછી ખબર પડશે. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. ઓફિસે જઈએ અને આપણે બ્લોગ કન્ટિન્યુ છે. આપણે લગાવવાની ઈચ્છા છે. શું કેવું કે આ ગોટા વન હાલે? હે આ હાલે ને? તો અહીંથી આવો તમે, આ એર મોલ છે, ત્યાંથી એની પાછળ જ તે એક્ઝિટ તમે જોઈ શકો છો. એર મોલની પાછળ આ સામે ઊભા રહેશો એટલે સામે તમે ટેમ્પો ટ્રાવેલ્સ ને બધું મળી જશે. આવી જશે આપણે ઓફિસે. ચાલો તો આપણા શેઠ આવી રહ્યા જોઈ શકો છો તમે. શેઠ બેઠા હે અને બાજુમાં બીજા શેઠે બેઠા હે. બાજુમાં બીજા શેઠે બેઠા હે, તમે જોઈ લો. એમનો વિડીયો બનાવેલો છે આપણે. ફૂલ બ્લોગ કન્ટિન્યુ છે. સિગ્નલ જામ આ પડે તો એ દેખાતું જ નહીં. તો મિત્રો આપણે ડ્રોન ઉડાડ્યો હતો અને ફૂલ જતો રહ્યો, તમે જોઈ શકો છો. આમાં સિગ્નલ કપાઈ ગયો અને ડ્રોન આપણે ઉપર છે, નથી દેખાતું રોહિત. 60,000 ઉડાડ્યા હે રોહિત, નથી દેખાતું. સિરિયસલી કહું. अच्छा हमको सिखा रिया है. अच्छा $60,000 ઉડી ગયા છે રોહિતભાઈ ના. આવ્યો પાછો. 60,000 રોહિતભાઈ ના ઉડ્યા છે. એ 60,000 નો હવે જોખમ લઈને રોહિતભાઈ શું કરે છે શી ખબર. સિગ્નલ લોસ થઈ ગયા છે એમના. પરસો એ છૂટી ગયા છે રોહિતભાઈ ના. પૈસો બહુ પડી ગયો. એ મેથે કેમ એવું થયું? પણ સિગ્નલ થોડું કઈ લોસ થયો તો યાર.
એ તો ઉપર જ જાય. એરક્રાફ્ટ નોટ કનેક્ટિંગ આરસી રિમોટથી કનેક્ટ કરી દીધું છે. અને દૂર દૂર લગી દેખાતો પણ નથી. રોહિતભાઈના પરસે આ છૂટ્યા છે. જુઓ તમે એકવાર 60,000 ચમના ઉડાશે. આ રોહિતભાઈને પૂછો. તો ફાઇનલી મિત્રો 5 કિલોમીટર આટોમાં આપણું ઘર પાછું આવ્યું છે. તમે જોઈ શકો છો હજુ પણ રિમોટ સાથે કોઈ નાતો નથી. આમ કર્યા બાજુ શાંતિ રાખ. આવે છે. હજુ પણ નોટ કનેક્ટિંગ બતાવે છે. તમે જોઈ શકો છો. અને ફાઇનલી ડ્રોન આપણું પાછું આવી ગયું છે. તમે જોઈ શકો છો. હવે જાનમાં જાન આવી છે. બધાય જો કનેક્ટ થઈ ગયું છે મિત્રો પાછું ઓટોમેટિક. હવે બતાવી દે એ જેવું સમસમાઈને આવે છે. બંધ કરવું પડશે. વચ્ચે વાયર હશે ને તો ફૂંકાશે. ફોન કાઢ ને. તો ફાઇનલ મિત્રો આપણું ડ્રોન આવી ગયું છે પાછું. હા ને ચાલો હેઠે ઉતરજો. હવે ખીજાયેલું આવે છે. હો રોહિત. ફાઇનલી મિત્રો આપણું ડ્રોન આવી ગયું છે પાછું. અને ફૂલ સુપર મહેસૂસ થાય છે. તો ચલો આપણે ડ્રોનને બેટરી લો. ઉતારી દેવી. તો ફાઇનલી મિત્રો અત્યારે ડ્રોન આપણો આવી ગયો છે અને થોડોક આરામ થોડો ઓછો થઈ ગયો. નકર જો આ બાજુ રડભર થઈ ગયો હતો. તો કંઈ નહીં, બ્લોગ અહીંયા એન્ડ કરું છું મિત્રો. જો તમે પણ કેમેરો લેવાનો વિચારતા હોય તો બીતા નહીં, ગમે ત્યાં જતો રહે, પાછો આવી જવાનો છે. મને હવે ખબર પડી ગઈ છે. તો જય મોગલમાં, જય મેળમાં, રાધે રાધે. મળ્યા નવા વિડીયો. ચલો.